હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગૌણસેવા પસંદગી મંડળની સીસીની ભરતીને લઈને આવ્યા મોટા ન્યૂઝ। મિત્રો, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા 7,338 જગ્યાઓ માટે સીસી ભરતીની પરીક્ષા ટોટલ 6.89 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે। ઉમેદવારીની મુદત પૂર્ણ તારીખ 5 સુધીમાં ફી ભરી શકાશે। મે મહિનામાં પરીક્ષા યોજાવાની શક્યતા છે। મિત્રો, ગૌણસેવા પસંદગી મંડળની વર્ગ 3ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવાની અરજી મંગાવવામાં આવેલ, જેમાં ગઈકાલે મુદત પૂરી થઈ જતાં કુલ 7,338 જગ્યાઓ માટે 6.89 લાખ જેટલી અરજીઓ આવી છે। આગામી મે મહિનામાં પરીક્ષા યોજાય તેવી શક્યતા છે। મૂળ જાહેરાત વખત 5,370 જગ્યાઓ દર્શાવવામાં આવેલ, તે પછી 2 વખત સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરી અને જગ્યામાં વધારો કરવામાં આવેલ છે। મિત્રો, ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળને સરકારના વિભાગોમાંથી તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડા હસ્તકના વર્ગ 3ના સંવર્ગની જગ્યાઓના નવા માગણાપત્રકો તથા જગ્યાઓના અગાઉના મંજૂર માગણાપત્રકોના સુધારાને ધ્યાને લઈ નિયત યાદી મુજબની ગ્રુપ એની સંવર્ગની કુલ 225 જગ્યાઓ તથા ગ્રુપ બીની સંવર્ગની 662 જગ્યાઓ મળીને કુલ 914 જગ્યાઓનો પ્રસ્તુત જાહેરાતમાં સમાવેશ કરવામાં આવે છે। પ્રસ્તુત સુધારા જાહેરાત 2 બાદ ગ્રુપ એ તથા ગ્રુપ બીમાં કુલ 7338 જગ્યાઓમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે। સત્તાવાર સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ ઓનલાઈન અરજી કરવાની મુદત પૂરી થતાં 6,89,000 જેટલી અરજીઓ આવી છે, જેમાં 4.58 લાખ જેટલા ઉમેદવારોએ ફી ભરી દીધી છે। 5.38 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ આંકડાકીય ચિત્ર સામે આવશે। ગ્રેજ્યુએટ કન્ફર્મ થઈ ગઈ છે। તારીખ 5 માર્ચ સુધી ફી ભરવાની તારીખ મુદત છે। ત્યારબાદ ઉમેદવારનું આંકડાકીય ચિત્ર સામે આવશે। ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા ઉમેદવારો પરીક્ષા આપવા લાયક છે। ઉમેદવારનો આંકડો ખૂબ મોટો હોવાથી પરીક્ષા લેવામાં ગૌણસેવા પસંદગી મંડળની જ પરીક્ષા થઈ જશે। મિત્રો, આગામી મે મહિનામાં કદાચ શક્યતા છે સીસીની પરીક્ષા યોજાવાની। તો જે કોઈ મિત્ર પૂરા રસથી ફોર્મ ભર્યું અને તૈયારી કરતું હોય તો અત્યારથી જ તૈયારીમાં લાગી જજો। કોમ્પિટિશન બહુ મોટી છે મિત્રો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।